રામ મિત્રો, આપણે મોજરી ડાયરીને કેમ છો બધા? મજામાં જશો તો ફરી એક વખત આપણો ઘેડ છે જે એક આફતમાંથી કહીએ તો આપણે બસી ગયો છે અને અત્યાર સુધી હજી પાણીનો હવે અત્યારે તો ઉતારો થઈ ગયો છે, વાંધો નથી અને બસી ગયા છે ભાઈ. ઘરમાં પાણી હજી ગીર્યા નથી અને જો હજી બહુ આવત તો ભાઈ ગરવાની શક્યતા પણ હતી. અને ચાલો એક લઈ જાય તમને એક ડેન્જરસ લોકેશન ઉપર ઘેડનું. બધું છે ને કચરો આડો પાળનું બધું અહીંયા અમારે ભેગો થાય છે અને આને હવે માન હરી ગયા તો પાછો એ બહુ ખરી જાય છે ત્યાં આખે આખો ભરાઈ જાય સંપોલું તાઈણ નેત. આ રસ્તો છે જે તમે જોઈ શકો છો, આ મંડેર અને સિંગરિયા ગામને કનેક્ટ થતો રસ્તો છે. અત્યારે આખો રસ્તો બ્લોક છે અને આખા રસ્તામાં પાણી છે, જોઈ શકો છો અહીંયા બધા. અને આખા રસ્તામાં પાણી છે અને ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને આ જે હાવ હેઠો વિસ્તાર છે અને અહીંયાથી લોકોને ઘર છોડીને ભાગવું પડ્યું છે. જો આ સામે ઘર દેખાય ત્યાંથી ઘણા બધા લોકોને ભાગવું પડ્યું છે અને ઘેડ વિસ્તારની પરિસ્થિતિ અત્યારે બહુ જ ગંભીર છે. ઘર છોડીને પણ ભાગવું પડ્યું છે અને અત્યારે એક મુસીબતથી અમે બસ્યા છે માન કરીને. અત્યારે પાણી વધતું નથી એટલું અમારા માટે સારું છે અને જો હજી વધ્યું હોત તો હજી ઘણા વિસ્તારમાંથી લોકોને ઘર છોડી પોતાના અને ભાગવું પડત. અત્યારે જે તમે આ રસ્તો નિહાળી રહ્યા છો, આ રસ્તો છે આપણા ઘેડ પંથકનો મંડેર ઘેડનો જાપો છે. તે મંડેર ઘેડના રસ્તા જેમાં અટાણે ગરકી અહીંયા પાણી છે હેઠા ઉતરીએ એટલે. અને અહીંયા તો ભાઈ પાણીની વાત જ ન થાય. જુઓ અહીંયા અત્યારે હેઠા ઉતરીએ એટલે એક માથોડું એક પાણી હશે અને આ રોડ છે જે ઝાપાકોરા આમ જાય છે આમ. અને માણસની જોવો અત્યારે અવર જવર ચાલુ છે. આ બધા જે હાવ હેઠામાં હેઠો વિસ્તાર છે અહીંયાથી બધા ઘર મૂકી અને અત્યારે ભાગી ગયા છે. આ અમે જે રહીએ એથી હાવ હેઠો વિસ્તાર છે. સાંભો તમને દેખાય એ છે અમારા ગામનો જાપો. અત્યારે એમાં પણ ફૂલ પાણી છે, ગોઠણે ઉપર પાણી હશે. અત્યારે અહીંયાથી વાહન નીકળે એમ નથી કારણ કે ધવાળિયામાં પાણી હલવાઈ જાય એટલું પાણી થઈ જાય વધારે. અને આ બધા અહીંયાથી અટાડે ઘર મૂકી અને અત્યારે તમને અહીંયા કોઈ જોવા નહીં જડે. જો હાલવામાં પણ તકલીફ પડે છે અહીંયા. અને આ સૌથી નીચો વિસ્તાર મંડેર ઘેડ, તાલુકો જિલ્લો પોરબંદર. આ ગલી જાય છે ને ત્યાં ભાઈ ફૂલ લોકોને રહેવાની તકલીફ પડે છે. આ ગલી આખી ભરી હોય અને અહીંયા ગોઠણથી ઉપર પાણી જાય, ગરકી સુધી પૂગી જાય એટલું પાણી જાય છે. અને આ રોડ ઉપરથી હજી વહેતું ઓછું ઉતારો પાણીનો શરૂ થઈ ગયો, એમાં એટલું વહેતું નથી પાણી. બાકી આથી વધારે અહીંયા વહેતું હોય. અહીંયા ફૂલ તણાણો અત્યારે ઉતારો થઈ ગયો છે પાણીને, એમાં કંઈ વાંધો નથી. છે વેલ્ડિંગની દુકાન, તેમાં પણ અંદર પાણી ઘૂસી ગયું છે. આજનો વિડીયો આપણે અહીંયા જઈને કરીએ. બધાને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં ભાઈ. તો આવજો બધાય. અમારા મકાનનો પાછળનો વિસ્તાર જોવો, અહીંયા વાઇફ છે કોઈને દેખાશે નહીં. અને આ મિશન જોવો આખું છે ને ભાઈ ડૂબી ગયું છે એટલું પાણી છે ભાઈ અહીંયા. અને આ જોવો આ ડબ્બો દેખાય, અહીં પણ વાઇફ છે અને આમાં કોઈ અજાણ્યું માણસ જો પડે કે ને તો ભાઈ વાઈમાં જ જાય સીધું. એટલે ખબર હોય ને એને તો ન વાંધો આવે, અહીંયા વાઇફ છે કોઈને ખબર પણ નથી પડે એમ કે અહીંયા વાઇફ છે. જો એવું બધું છે અને ઘણા લોકો અહીંયાથી ભાગી પણ ગયા છે. અને ઘરે એક માણસ રહે પછી આખા તો ન ભાગે. જોવો ત્યારે કોરામ મીઠું પાણીનો દરિયો જોઈ લો. અને પાણી છે ને ભાઈ આખું પીરું હે. જોવો તમે આખું પાણી છે ને બધું આ ગંદુ પાણી છે. કળશ અને મંડેર વચ્ચે કનેક્ટ થતો રોડ છે અને અહીંયા સુધી અત્યારે પાણી પૂરી ગયું છે. અને જે મેઇન રોડ છે જે સિંગરિયા અને મંડેરને જોડતો છે ત્યાં આપણે જવાનું છે. દેખાણું કે અમારે અહીંયાથી ઘેડનો નજારો કેવો આવે. આ લગભગ મેળી તો આમ ખુરશિયાની વધારે બહુ ઊંચી લીધી નહીં, એમાં 2 માળ જેટલું મકાન થઈ જાય એટલું મકાન છે. હાલો તમને દેખાડો.